દહેગામના હોલી ચકલા વિસ્તારમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારામાં 5 ઘાયલ, ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલ હોલી ચકલા વિસ્તારમાં બે જૂથ વચ્ચે કોઈ કારણસર કેટલાક સમયથી માથાકૂટ ચાલી આવતા ગઈકાલે રાત્રે દરમિયાન નાના બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલ થતા મામલો ગંભીરપણે બીચક્યો હતો ને બે જૂથો આમને સામને આવી જતા સામસામે પથ્થરમારો કરતા વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. પથ્થરમારામાં 4 થી 5 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા આ ધીંગાણાની જાણ દહેગામ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડી પરિસ્થિતિ કાબુ મેળવી ઈજાગ્રસ્તોને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા હતા, જ્યારે વધુ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ પણ રાત્રે દહેગામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોના પરિવાર અને સમાજના આગેવાનોએ દહેગામ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પરિસ્થિતિ શાંત છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથી ને શાંત વાતાવરણ છે, જ્યારે પોલીસે તોફાની તત્વોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. આરજે રાઠોડ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ.